ભાજપની પ્રથમ યાદી જાહેર। સુરેન્દ્રનગર મનપાના ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી છે। સુરેન્દ્રનગર મનપાના 13 વોર્ડના ભાજપ ઉમેદવારોની જાહેરાત। પ્રથમ યાદીમાં અરવલ્લી જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર। મોડાસા, ભિલોડા, બાયડ, માલપુર, મેઘરજ, સાઠંબા સહિત અરવલ્લી જિલ્લાની તમામ તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થયા છે। અરવલ્લી જિલ્લા પંચાયતની બેઠકમાં ઓડ બેઠક ઉપરથી પૂર્વ આઈપીએસ મનોજ નિનમ્માને બેઠક ફાળવી દેવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે। તો પૂર્વ આઈપીએસ મનોજ નિનમ્મા કે જે ભાજપમાં જોડાઈ ગયા છે ને તેઓને જોડાતાની સાથે જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હોવાની જાણકારી છે। ભાજપે પોતાની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે। સ્વરાજના સંગ્રામને લઈને સૌથી મોટા સમાચાર। અમદાવાદ મહાનગરપાલિકાના નામ કાલે જાહેર કરવામાં આવી શકે છે। ભાજપ કાલે કરી શકે છે નામની જાહેરાત। અમદાવાદ શહેર બીજેપીના 19 દાવેદારોએ માંગ્યું છે મેન્ડેટ। વર્તમાન ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ દાવેદાર હોવાની જાણકારી મળી રહી છે। ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો ધમધમાટ હજી પણ ચાલી રહ્યો છે। અલગ અલગ નામોની ચર્ચા પર હજી પણ મહોર લગાડવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા જે સતત ચર્ચામાં રહી હતી અલગ અલગ મુદ્દાઓને લઈને, ભાજપના ઉમેદવારોને લઈને, તો તેની પર આવતીકાલે નામ જાહેર થઈ શકે છે તેવી જાણકારી મળી રહી છે। 11 તારીખ છે તે અંતિમ દિવસ છે ફોર્મ ભરવાને લઈને। તો ભાજપ પોતાના ઉમેદવાર એક દિવસ પહેલા અમદાવાદના જે પણ છે તે જાહેર કરી શકે છે।